નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકવર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 27 ડિસેમ્બર 2020 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તે પહેલા આપણે જોઈએ ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. અંગૂઠા પાસેની આંગળી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો અંગૂઠા પાસેની જે આંગળી છે એને કયા નામથી ઓળખાય છે? તર્જની નામથી ઓળખાય છે. 2.5 दिन का ઝોપડા મસ્જિદ છે એનું નિર્માણ કોણે કરાવ્યું હતું? 2.5 दिन का ઝોપડાનું નિર્માણ કરાવ્યું હતું કુતુબુદ્દીન ઐબક. પીપલ રિસ્પેક્ટ મી ઇંગ્લિશનો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન ટેગ બનાવવાનો છે. તો આપણો આન્સર શું થશે? ડોન્ટ ધે. કયા બંધારણીય સુધારાથી લોકસભાનો કાર્યકાળ 6 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવામાં આવ્યો હતો? તો આપણો આન્સર 44મો બંધારણીય સુધારો 1978. તો આ બંધારણીય સુધારો ખૂબ મહત્વનો છે. સાથે સાથે 42મો બંધારણીય સુધારો છે. 42મો બંધારણીય સુધારો 1976 જેને આપણે મિની કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ, એ પણ એટલો જ મહત્વનો છે જેટલો 44મો બંધારણીય સુધારો મહત્વનો છે. કારણ કે 42મો તો સૌથી વધારે છે, ખૂબ જ મહત્વનો છે. એની અસરો છે ને એ મોટાભાગની અસરો 44મા બંધારણીય સુધારામાં જોવા મળે છે. કારણ કે ઓલરેડી 5 વર્ષ હતો, લોકસભાનો કાર્યકાળ 5 વર્ષ હતો, પરંતુ 42મો બંધારણીય સુધારો જ્યારે લાવવામાં આવ્યો ત્યારે 5 વર્ષથી વધારીને 5 વર્ષને બદલે 6 વર્ષ કરવામાં આવ્યો. જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી, ત્યારબાદ મોરારજી દેસાઈની સરકાર આવી, તો મોરારજી દેસાઈની સરકારે 6 વર્ષનો કાર્યકાળ હતો એને ફરીથી પાછો 5 વર્ષનો કરી દેવામાં આવ્યો. એટલે મોટાભાગની એવી ઘટનાઓ છે કે જે 42મા બંધારણીય સુધારામાં જે ઘટનાઓ ઘટી એની અસરો અથવા એનાથી વિપરીત અસરો એ 44મા બંધારણીય સુધારામાં થઈ. ચલો, 42મો બંધારણીય સુધારો તેમાં કટોકટી લગાડવામાં આવી હતી એ સમય દરમિયાન. તો આ કટોકટી જે લગાવવામાં આવી હતી અને તેની 44મા બંધારણીય સુધારામાં એક નવી જોગવાઈ કરવામાં આવી, ખાસ કરીને કટોકટીને ધ્યાને લઈને, ઇમરજન્સી, નેશનલ ઇમરજન્સી. તો એ કઈ બાબત હતી એ તમારે કમેન્ટમાં આન્સર લખવાનો છે. ઓળખ પરેડ પુરાવાની કઈ કલમ મુજબ આવે છે? જે વિદ્યાર્થીઓ લો અથવા તો પોલીસમાં જવા માંગે છે એમના માટે. અને કાલે એક વ્યક્તિનો મને ફોન આવ્યો હતો, મેં એમ કહ્યું હતું કે તારા માટે સ્પેશિયલ એક ક્વેશ્ચન મૂકીશ અને એક ક્વેશ્ચન હતું ઓળખ પરેડ પુરાવાની કઈ કલમ મુજબ ઓળખ પરેડ પુરાવાની કઈ કલમ મુજબ આવે છે? તો ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 સેક્શન 9, સેક્શન 9 અંતર્ગત. જેમને સેક્શન 9 લખ્યું છે તો ભાઈ ઇનફ છે, બટ આખું નામ લખવું હોય તો આપણે લખી શકીએ ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 એની સેક્શન 9 મુજબ ઓળખ પરેડ આ જોગવાઈ કરવામાં આવી છે. ચલો તો જોઈએ હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નો. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી ક્યાંથી અટલ સેવા શટલ આરોગ્ય રથનો શુભારંભ કરાવ્યો? અટલ સેવા શટલનો એક શુભારંભ કરાવ્યો છે વર્ચ્યુઅલી રીતે. ક્યાંથી કરાવ્યો છે? વલસાડથી. જો કે એકચ્યુઅલી ગાંધીનગરથી કરાવ્યો, પરંતુ ગાંધીનગર રહીને વલસાડ ખાતેથી એનો શુભારંભ કરાવ્યો છે. તાજેતરમાં 25 ડિસેમ્બર એટલે ગુડ ગવર્નન્સ ડે, અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. આ સમયે એટલે કે આ દિવસે ભારત સરકાર એ સમગ્ર દેશમાં ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવે છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી જનમન અભિયાન અંતર્ગત વલસાડના ધરમપુર ખાતે અટલ સેવા શટલ આરોગ્ય રથનો શુભારંભ કર્યો છે. મિત્રો ખાસ યાદ રાખજો, વલસાડના ધરમપુર ખાતેથી આ શુભારંભ કરવામાં આવ્યો છે. ચલો હવે એ જોઈએ કે આ શુભારંભ કરવામાં આવ્યો છે તો એનો હેતુ કયો છે? તો જે ગામડાના અંતરિયાળ વિસ્તાર છે એવા લોકોને આરોગ્યની સુવિધા મળે તે માટે થઈને આ સેવા એટલે કે અટલ સેવા શટલ શરૂ કરવામાં આવી છે, જેનાથી શું અલગ અલગ પ્રકારની નિદાન હોય, દવા મળે, જે લોકો નિરોગી બને, અને ખાસ કરીને કે જે આદિવાસી વિસ્તારમાં જે બહેનો છે, બાળકો છે, કુપોષણમાંથી પોષણયુક્ત બને અને એના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવે એ હેતુથી તેનો આરોગ્ય રથ વિશે વાત કરીએ તો 2 ભાગમાં એને વિભાજિત કરવામાં છે. ભાગ 1માં જોઈએ તો વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં તમામ ગામોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્ય અને મહિલા બાળ કલ્યાણની તમામ જે યોજનાઓ છે તે લોકો સુધી પહોંચે અને તેનું સંપૂર્ણ પાલન થાય, એનો અમલ થાય તે માટે જેવી કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હોય, આંગણવાડી કેન્દ્ર, રાષ્ટ્રીય પોષણ અભિયાન હોય, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન હોય, કુપોષણ મુક્ત ગુજરાત, બાલ સખા, બાલ સંજીવની, ચિરંજીવી, મા કાર્ડ, મા વાત્સલ્ય, આયુષ્યમાન ભારત, જનની સુરક્ષા, વાલી દીકરી યોજના, આવી દરેક યોજના હેઠળ બાળકો, દીકરી, કિશોરીઓ અને સગર્ભા માતાઓની સાર સંભાળ તેમજ વનરેબલ પોપ્યુલેશનમાં વરિષ્ઠ નાગરિકો, ટીબી, ડાયાબિટીસ, હાઇપરટેન્શન આવા અલગ અલગ રોગોથી જે પીડાતા લોકો છે એમની વિશેષ કાળજી લેવામાં આવે એ હેતુથી આ એક શરૂઆત કરવામાં આવી છે, કે જેમાં વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને શ્રીમદ રાજચંદ્ર આશ્રમ છે જે ધરમપુર ખાતે તેના સંયુક્ત સહકારથી
અટલ સેવા શટલ આ પ્રકારનો એક આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યો છે. બીજા ભાગની વાત કરીએ તો ભાગ 2 માં શું જણાવવામાં આવ્યું છે? ભાગ 2 માં સામાજિક સુરક્ષા હેઠળ વિધવા સહાય, ઇન્દિરા આવાસ, સંકટ મોચન, નિરાધાર વૃદ્ધ પેન્શન, અટલ પેન્શન, કુંવરબાઈનું મામેરું, દિવ્યાંગ શિષ્યવૃત્તિ, સાધન સહાય, ડિસેબિલિટી પેન્શન, સુરદાસ, પીએમ કિસાન, કૃષિ યોજનાઓ, આ અલગ અલગ પ્રકારની જે નાગરિકો માટેની જે યોજનાઓ છે એમાં 100% નામાંકન થાય અને લોકો સુધી એનો લાભ મળે. રેશન કાર્ડની તમામ સેવાઓ હોય, હકપત્ર હોય, વારસાઈમાં નોંધ હોય, મકાન સહાય, આ દરેક યોજના છે એ ઘર બેઠા મળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કારણ કે જે પણ વિસ્તારમાં, જે પણ આ ગામડામાં અથવા તો આસપાસના વિસ્તારમાં જ્યારે પણ આ પ્રકારનો રથ આવશે તો 2 દિવસ અગાઉ એની જાણકારી આપવામાં આવશે. જેથી કરીને શું થશે કે તેના સરપંચ અને ગામના લોકો, તલાટી મંત્રી, આ બધા લોકો મળી અને આખા ગામને જાણકારી આપશે કે આ પ્રકારની સુવિધા આપણા ગામમાં આ જે તે સમયે, જે તે તારીખે આવશે. જેથી કરીને શું થશે, આસપાસના જે લોકોને લાભ મળવો જોઈએ એ લોકોને 100% લાભ મળશે. તો યાદ રાખજો 25 ડિસેમ્બર પીએમ કિસાન યોજના અંતર્ગત કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે 9,000 ખેડૂતો છે, 9 કરોડ ખેડૂત, એમના અકાઉન્ટમાં 2,000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે પીએમ કિસાન યોજના હેઠળ કેટલા રૂપિયા આપવામાં છે? 6,000 પર એનમ. તો એને 2,000ના 3 હપ્તાથી આપવામાં આવે છે. તો એ હપ્તો પણ એ દિવસે ચૂકવવામાં આવ્યો હતો. જો પીઆઈ પ્રિલિમની મોક ટેસ્ટ આજે શરૂ થવાની છે 27 ડિસેમ્બર. આજે 27 ડિસેમ્બરે મોક ટેસ્ટ 1 અને મોક ટેસ્ટ 2 30 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. આજે એનો તમે લાભ મેળવવા માટે આપ કોલ કરો 7575878662 પર. મોબાઈલની એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એ તમને બહુ એકદમ માત્ર નજીવા ચાર્જમાં તમે 2 મોક ટેસ્ટ આપી શકો છો. મોક ટેસ્ટ 1 જે 27 ડિસેમ્બરના રોજ છે અને મોક ટેસ્ટ 2 કે જે 30 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. સચોટ અને પરિણામલક્ષી ટેસ્ટ સિરીઝ છે. જીપીએસસી ટ્રેન્ડ મુજબના પેપરની પેપર સ્ટાઇલ તૈયાર કરવામાં આવી છે. જીપીએસસી પાસ નિષ્ણાતો દ્વારા અને વિસ્તૃત સમજૂતી રીતના પ્રશ્નો ગોઠવવામાં આવ્યા છે. આ પ્રકારની તમામ એક પ્રકારનું તમે કહી શકો કે મોક ટેસ્ટ કે જે આવનાર 3 જાન્યુઆરી 2021ના રોજ પીઆઈની એક્ઝામ છે. તો એમાં આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વધારે વિગત માટે તમે કોલ કરી શકો છો 7575878662 નંબર પર કોલ કરી શકો છો. સાથે સાથે ડીવાયએસઓની ટેસ્ટ સિરીઝ પણ ચાલુ કરી છે, જેમાં પેપર 1, 2, 3, 4 આ પ્રકારના અલગ અલગ 3 વખત આ 3 સ્લોટ કરવામાં આવ્યા છે. તેના માટે પણ તમે કોલ કરી શકો છો 7575878662 પર. સાથે સાથે કરંટ અફેર્સની બુક વિશે ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ પણ કોલ કરે છે, કમેન્ટ આવે છે, મેસેજ કરે છે. તમારો જે નજીકનો જે બુક સ્ટોલ છે એ તમારા જે તે સિટી છે એના નજીકના બુક સ્ટોલ પરથી તમને મળી રહેશે. અથવા તો જો તમને બુક સ્ટોલ પરથી ના મળે તો તમને ટેલિગ્રામ પર 2 લિંક આપેલી છે. આ 2 લિંક પૈકીની કોઈ પણ લિંક પર તમે લિંક દ્વારા તમે બુક પરચેસ કરી શકો છો. જબરજસ્ત આ એક કરંટ અફેર્સની બુક બનાવવામાં છે જે તમને જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર સુધીના એવા મહત્વના મુદ્દા છે કે જે આવનાર પરીક્ષામાં આપણને માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તો તમને પણ ખબર છે કે જાન્યુઆરીથી લઈ અને હવે જીપીએસસી દરેક એક્ઝામો હવે કન્ડક્ટ કરવા જઈ રહી છે. અન્ય ક્લાસ 3ની એક્ઝામ માટે બહુ બધા સ્ટુડન્ટ હોય છે તો કદાચ મેનેજ ન થઈ શકે, પણ જીપીએસસીની એક્ઝામ હવે ધીમે ધીમે ચાલુ થઈ ચૂકી છે. એ તમે પણ જાણો છો કે 3 જાન્યુઆરી 2021માં પીઆઈની એક્ઝામ છે અને તેના માટે થઈને આપણે મોક ટેસ્ટ પણ આયોજન કર્યું છે. તમે કોઈ કોર્સ પરચેસ કરવા ઈચ્છો છો તો હાલ બુકબર્ડ પ્રોમો કોડ બુકબર્ડ 20 જે ક્રિસમસ ઓફર હાલ અવેલેબલ છે, તો જલ્દીથી એનો તમે લાભ મેળવી શકો છો. ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ ક્યાં સ્થાપવામાં આવશે? ભારતનું સૌથી મોટું આ હોકી સ્ટેડિયમ છે કે જે ઓડિશા ખાતે સ્થાપવામાં આવશે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે જાહેરાત કરી છે કે ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ એ ઓડિશાના રાઉરકેલા શહેરમાં સ્થાપવામાં આવશે. રાઉરકેલાની બીજુ પટનાયક યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી કેમ્પસમાં આ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવશે. તેમાં કેપેસિટી કેટલી હશે? તો 20,000 લોકો બેસી શકે આટલી ક્ષમતાની છે, જે 15 એકરમાં બનાવવામાં આવશે. આ સ્ટેડિયમને વિશ્વના અન્ય હોકી સ્ટેડિયમના બેન્ચમાર્ક તરીકે પણ એમને વિકસાવવામાં આવશે. મિત્રો તમને યાદ હશે કે FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2023નું આયોજન પણ ઓડિશાના ભુવનેશ્વર ખાતે થવાનું છે. સુશાસન દિવસ નિમિત્તે અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન કોણે કર્યું? પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું અટલ બિહારી વાજપેયીના જીવન આધારિત પર ગુડ ગવર્નન્સ ડે પર. તો આ પુસ્તકનું વિમોચન કોણે કર્યું? તો આપણા નરેન્દ્રભાઈ મોદીએ એનું વિમોચન કર્યું છે. સુશાસન દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન કર્યું. આ પુસ્તકનું નામ કયું છે? અટલ બિહારી વાજપેયી ઇન પાર્લામેન્ટ,
કોમેમોરેટરી વોલ્યુમ આ પ્રકારનું એક પુસ્તક એનું વિમોચન કર્યું છે. આ પુસ્તકમાં વાજપેયીના જીવન અને કાર્યોની જાણકારી સાથે સાથે લોકસભામાં કરેલા ભાષણોની વિગત પણ એમાં જણાવવામાં આવી છે. આ પુસ્તકમાં અટલ બિહારી વાજપેયીના સાર્વજનિક જીવન સંબંધિત કેટલાક ફોટાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તક એ હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે જ્યારે આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી કે જેને ભારત રત્ન પણ મળેલો છે એની 96મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે અને આ દિવસને કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? સુશાસન દિવસ એટલે કે ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવીએ છીએ. તાજેતરમાં કયા દેશમાંથી 99 ટન સોનાનો જથ્થો મળી આવ્યો? 99 ટન સોનાનો જથ્થો મળી આવ્યો છે. ક્યાંથી મળી આવ્યો છે? તુર્કી ખાતેથી મળી આવ્યો છે. જો પાકિસ્તાનમાં મળી આવ્યો તો શું હાલત થાત? ચાલો આગળ વધીએ. તાજેતરમાં તુર્કીના સેન્ટ્રલ વેસ્ટ સોગુટમાંથી 99 ટન સોનાનો જથ્થો મળી આવ્યો છે અને આ જથ્થો લગભગ $6 અબજ કરતાં પણ વધારે હોવાનો અંદાજ છે, જેમાંથી લગભગ 2 વર્ષમાં આ સોનાની ખાણમાંથી જથ્થો હવે મળતો થઈ જશે. આવું એક અનુમાન છે. જ્યારે આ પ્રકારનો કોઈ જથ્થો મળી આવ્યો હોય તો એ માત્ર અનુમાન હોય. હવે એને જ્યારે પ્યોરિફિકેશન કરવામાં આવે ત્યાર પછી એમાં કેટલું ગોલ્ડ મળે એ તો એ વખતે જાણવા મળે. તુર્કીના એગ્રીકલ્ચર ક્રેડિટ કોઓપરેટિવના પ્રમુખ ફહરેન્ટીન પોયરાજ નામના માણસ છે, એમના પ્રયત્નોથી આ જથ્થો અમને મળી આવ્યો છે. સોનાના આ જથ્થાની કિંમત કેટલી છે? તો આ કિંમત એ કેટલા બધા દેશોની જીડીપી કરતાં પણ વધારે છે. જેમ કે માલદીવ્સની જીડીપી $4.87 છે. જ્યારે આપણને જે મળી આવ્યું છે કેટલાનું છે? 99 ટન સોનું મળી આવ્યું છે અને લગભગ $6 અબજ કિંમત આંકવામાં આવી છે. બાર્બડોસ, ગ્યુઆના, મોન્ટેનિગ્રો, લેસોથો જેવા કેટલા દેશો છે એની જીડીપી $6 કરતાં પણ ઓછી છે. જો કે તુર્કી દેશની વાત કરીએ તો 2020માં એમણે 38 ટન સોનું એમણે ઉત્પાદન કર્યું હતું આ એક જ વર્ષમાં અને સૌથી વધુ સોનાનું ઉત્પાદન કરવાનો રેકોર્ડ પણ એમણે બનાવ્યો છે. ભારતના કયા 4 રાજ્યોમાં કોરોના રસીકરણનું રિહર્સલ કરવામાં આવશે? કોરોના રસીકરણનું રિહર્સલ કરવામાં આવશે કયા 4 રાજ્યોમાં? તો આપણા થશે ગુજરાત, પંજાબ, આસામ અને આંધ્રપ્રદેશ. આ 4 રાજ્યોમાં એનું રિહર્સલ કરવામાં આવશે. ક્યારે કરવામાં આવશે? તો 28-29 ડિસેમ્બરના રોજ. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક આ બે અનિવાર્ય મુદ્દા છે. માટે ટ્રાયલ રન દરમિયાન રસીની ડિલિવરી, સ્ટોરેજ, ઓનલાઈન નોંધણી, રસી લેવા માટે આવતા લોકોનું સંચાલન આ દરેક મુદ્દાઓ છે એનું રિહર્સલ કરવામાં આવશે. કારણ કે રસી આપતા પહેલા રસીકરણનું રિહર્સલ કરવું જરૂરી છે. કારણ કે અહીંયા રસી આપવા માટે પણ જોખમ રહેલું છે. કારણ કે જે પણ વ્યક્તિઓ આવશે તો એ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થવું જોઈએ, માસ્ક પહેરેલો હોવું જોઈએ અને રસી આપતી સમયે એની કોઈ આડઅસર ન થાય તે પણ જોવું રહ્યું. 4 રાજ્યોમાં ગુજરાત, પંજાબ, આસામ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થયો છે. સરકારે રસીનું મોનિટરિંગ કરવા માટે કોવિડ નામે એક ઓનલાઈન પ્લેટફોર્મ પણ તૈયાર કર્યું છે. આ ખાસ યાદ રાખજો. કયા નામથી એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે? કોવિન નામને એક પ્લેટફોર્મ પણ તૈયાર કર્યું છે. ભારતમાં ટ્રાયલ રન દરમિયાન દરેક રાજ્યના 2 જિલ્લાને એટલે કે જે જિલ્લાઓ છે એની જે રાજ્યો છે એના 2 જિલ્લાઓને પસંદ કરવામાં આવે છે. શરૂઆતમાં ધોરણે 4 રાજ્યોમાં આ શરૂઆત કરવામાં આવી છે. ભારત અને બ્રાઝિલ આ જાન્યુઆરી 2021થી હવે બહુ થોડા દિવસ બાકી રહ્યા છે. જાન્યુઆરી 2021થી રસીકરણ શરૂ કરી દેશે. જ્યારે રસી શરૂ કરી દેનારા રાજ્યોની વાત કરીએ તો દેશોની વાત કરીએ તો ચીન, બ્રિટન, રશિયા, કેનેડા, અમેરિકા, ઇઝરાયલ, સ્વિટ્ઝરલેન્ડ, બહેરીન, મેક્સિકો, ચીલી અને કોસ્ટારિકા આજે 11 જેટલા દેશો છે એમણે શરૂઆત કરી દીધી છે અને આ સિવાયના અન્ય 3 દેશો જેવા કે અર્જેન્ટિના, આયર્લેન્ડ અને મોરોક્કો એ હવે પછી એની શરૂઆત કરશે. દેશના સૌથી યુવા મેયર કોણ બનવા જઈ રહ્યું છે? એટલે કે સંભવિત છે હવે કોણ બનશે? તો બનશે આર્યા રાજેન્દ્રન હવે એ દેશના સૌથી યુવા મેયર બનવા જઈ રહ્યા છે, જેની ઉંમર કેટલી છે? 21 વર્ષની છે. કેરળની આર્યા રાજેન્દ્રન દેશના સૌથી યુવા મેયર બનવા જઈ રહ્યા છે. તેની ઉંમર 21 વર્ષની છે. આર્યા રાજેન્દ્રને મુડાવન મુગલ બેઠક પર એમણે જીત મેળવી છે. તેમણે યુડીએફ ઉમેદવાર શ્રીકલાને હરાવીને જીત મેળવી છે. વર્ષ 2020ની ચૂંટણીમાં પણ તેઓ સૌથી યુવા ઉમેદવાર રહ્યા હતા. આર્યાને મેયર પદ માટે ઉભા કરવાનો નિર્ણય કોનો છે? સીપીએમ જિલ્લા સચિવાલયની એક પેનલે આ નિર્ણય લીધું છે કે જ્યાં તેમણે એલડીએફ એમણે બેઠક મળી છે એટલે કે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ એમને જીત મેળવી છે. આર્યા કેરળના પાટનગર તિરુવનંતપુરમ ઓલ સેન્ટ્સ કોલેજમાં ભણે છે. તે બીએસસી મેથેમેટિક્સના બીજા વર્ષમાં ભણે છે. તે નાની ઉંમરથી જ રાજકારણમાં સક્રિય રહી. તે સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાની રાજ્ય સમિતિની સભ્ય પણ છે. સાથે તે કેરળ બાળ સંગમની પણ અધ્યક્ષ છે. બાળ સંગમ એ એક સીપીએમની એક બાળકોની એક વિંગ છે અને એમણે આર્યાએ કહ્યું હતું કે જ્યારે જો પોતે આ ચૂંટણીમાં જીતી જશે તો સૌથી એની પ્રાયોરિટી કઈ રહેશે? પ્રાઇમરી સ્કૂલ.
પ્રાઇમરી સ્કૂલને એને આખું એન્વાયરમેન્ટ ચેન્જ કરવું એની પહેલી પ્રાયોરિટી છે એવું એમણે કહ્યું હતું. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં આર્ય સૌથી યુવા ઉમેદવાર હતી. આ ચૂંટણીમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ એમણે 6 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત મેળવી છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ધર્મ સ્વાતંત્ર્ય ખરડો 2020 નામે એક લવ જેહાદ વિરોધી કાયદો ઘડ્યો છે? લવ જેહાદ વિરોધી કાયદો ઘડ્યો છે, નામ આપ્યું છે ધર્મ સ્વાતંત્ર્ય ખરડો 2020. કોણે ઘડ્યો છે? જો કે એમાંથી બીજા અન્ય રાજ્યો પણ છે. અન્ય બીજા રાજ્યો કયા છે? ઉત્તર પ્રદેશ છે, ઉત્તર પ્રદેશ સાથે સાથે હિમાચલ પ્રદેશ પણ છે. બટ હાલમાં જે ખરડો પાસ કરવામાં આવ્યો છે, કાયદો ઘડ્યો છે, એ છે મધ્યપ્રદેશ. તાજેતરમાં મધ્યપ્રદેશ રાજ્ય સરકારના મંત્રીમંડળે ધર્મ સ્વાતંત્ર્ય ખરડો 2020 ને મંજૂરી આપી દીધી છે. આ ખરડામાં કુલ 19 કલમો છે કે જેમાં પીડિત પરિવાર તરફથી પોલીસને ફરિયાદ થાય તો આ પોલીસ એના પર સ્વતંત્ર રીતે પગલાં ભરવા સક્ષમ બનશે, એટલે કે પોલીસને આટલી સત્તા આપવામાં આવી છે. આ કાયદા મુજબ કોઈ વ્યક્તિ પોતાની અસલી ઓળખ છુપાવીને લગ્ન કર્યાનું પુરવાર થશે, એટલે કે સાબિત થશે, તો આરોપીને 2 વર્ષથી માંડીને 10 વર્ષની જેલની સજા થશે. કોઈ પણ વ્યક્તિ ધન સંપત્તિની લાલચમાં પોતાનો ધર્મ છુપાવીને લગ્ન કરશે તો પણ સજાપાત્ર ગુનો ગણશે અને એ લગ્ન અમાન્ય ગણવામાં આવશે. એટલે કે જે પણ યુવક છે એ છેતરપિંડી કરી છે તો એને એ છેતરપિંડીના આરોપ બદલીને સજા કરવામાં આવશે. જો હવે 2-3 દિવસમાં મધ્યપ્રદેશ વિધાનસભાનું સત્ર યોજાવાનું છે તો એમાં ખરડાને મંજૂર કરી દેવામાં આવશે અને ત્યારબાદ એને કાયદાનું સ્વરૂપ આપી દેવામાં આવશે. પોલીસને અહીંયા સ્વતંત્રતા આપી દેવામાં આવી છે, એ ખાસ યાદ રાખજો. પોલીસને ઘણી બધી સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંગે 60 જેટલા સહકારી બેંકોના અગ્રણીઓ સાથે બેઠક યોજી. આપણા મુખ્યમંત્રી એક નવી યોજના લાવ્યા છે, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના. તો આ યોજનામાં રાજ્યની સહકારી બેંકોએ ₹2500 કરોડ રૂપિયાનું ધિરાણ આપ્યું છે અને છેવાડાના માનવીનો ઉત્કર્ષ સાધવાનું જે લક્ષ્ય છે એ ઘણું બધું પાર પાડ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રીએ મહિલા ઉત્કર્ષ યોજના અંગે વિવિધ લક્ષ્યાંકો નક્કી કર્યા હતા, જેમાં રાજ્યના 1 લાખ સખી મંડળોને એટલે કે 10 લાખ બહેનોને ₹1000 કરોડનું ધિરાણ આપવાનો એક નિર્ણય કર્યો છે, જેથી કરીને આત્મનિર્ભર ભારતનું આપણું જે સપનું છે એને આગળ વધારી શકાય. એટલે 1 લાખ સખી મંડળ, 1 લાખ સખી મંડળમાં એક સખી મંડળમાં કેટલા હશે? 10 મહિલાઓ હશે. આમાં 1 લાખ સખી મંડળ એટલે કે 50,000 એ ગ્રામ્ય વિસ્તારમાંથી અને 50,000 એ શહેરી વિસ્તારમાંથી, એમ કરીને 1 લાખ આવા સખી મંડળો. એટલે 1 લાખ સખી મંડળ એટલે કેટલા બહેનો થશે? 10 લાખ બહેનોને આ ફંડ આપવામાં આવશે. એનું વ્યાજ દર કેટલું હશે? વ્યાજ દર હશે 0%. કારણ કે એનું વ્યાજ કોણ ભરશે? બેંક તો એનું વ્યાજ વસૂલશે, પરંતુ એને રાજ્ય સરકારનું વ્યાજ ભરશે. એટલે કે જે લાભાર્થી છે આ લાભાર્થીએ 0% વ્યાજ, એને કોઈ વ્યાજ ભરવાનું નથી, પરંતુ ગવર્મેન્ટ એના બદલે ગવર્મેન્ટ વ્યાજ ચૂકવી આપશે. બંદરો અને રાષ્ટ્રીય જળમાર્ગો પર ચોક્કસ ઉત્પાદન આધારિત સંગ્રહ સ્થાન ઊભા કરવામાં આવશે. બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલય નવું નામ રાખવામાં આવ્યું છે. આ નામ યાદ રાખજો, ન્યૂ નેમ. પે એન્ડ યુઝ મોડેલના આધારે ચોક્કસ ઉત્પાદનો માટે એવા વિશ્વ કક્ષાના એકત્રીકરણ કેન્દ્રનું નિર્માણ કરશે, જેનાથી નાના વેપારીઓ છે ને ખૂબ મોટો ફાયદો થશે. માલ સામાનની હેરફેર પરિવહનના સૌથી સસ્તો માધ્યમ એટલે કે સમુદ્ર અને જળમાર્ગ છે, તો એનો પણ લાભ લોકોને મળતો થશે. એટલે કે જે નાના મોટા વેપારીઓ છે એમને પણ આનો ઘણો બધો લાભ મળશે. આ એકત્રીકરણ કેન્દ્રોના કારણે દેશમાં એકંદરે પરિવહન ખર્ચમાં ઘણો બધો ઘટાડો થશે અને તેનાથી સમુદ્ર કાંઠાના શિપિંગ દ્વારા આયાત નિકાસના વેપારને પણ ઘણો બધો વેગ મળશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રોજગારીની પણ નવી તકો સર્જાશે. સિમેન્ટની વખારો હોય, પ્રવાહી ટાંકી હોય, રાસાયણિક ટાંકી હોય, કોલ્ડ સ્ટોરેજ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સંગ્રહ, ફાર્માસ્યુટિકલ સંગ્રહ હોય, ઓટો સ્પેર પાર્ટ, આવા અલગ અલગ પ્રકારના જે ઉત્પાદનો છે એ બંદર ખાતેથી ચોક્કસ ઉત્પાદન આધારિત ગોડામો છે એ વિકસાવવાનું આપણો આ ટાર્ગેટ બનાવ્યો છે. જેનાથી બીજું શું થશે કે જે નાના ઉદ્યોગો છે તો નજીવી કિંમત ચૂકવી નાના ઉદ્યોગો છે એ એકદમ નોમિનલ ચાર્જ ચૂકવીને પણ આ પ્રકારનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકશે. ચલો મિત્રો, રેડી છો આપ બધા? જે ડેલી 5 ક્વેશ્ચન પૂછીએ છીએ તો એ ડેલી 5 ક્વેશ્ચન બુકબર્ડ નોલેજ ટેસ્ટમાં 5 ક્વેશ્ચન પૂછીએ છીએ, જેમાં તમે વોટ્સઅપ પર ઘણા બધા વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર મેસેજ કરે છે, યુટ્યુબ પર પણ મેસેજ કરે છે. સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે તમે જેટલું પણ આ આન્સર આપશો, જેટલું વિસ્તારથી આન્સર આપશો, એટલો વિસ્તારથી આન્સર તમને વધારેમાં વધારે ઉપયોગી થશે. એક વિદ્યાર્થી આપેલો આન્સર બીજા વિદ્યાર્થી રીડ કરતા હોય તો એમને પણ નથી ખબર તો એ જાણી શકે. અગર કોઈ વ્યક્તિ વધારે અથવા કોઈ વિદ્યાર્થી વધારે જાણે છે તો એ ડિસ્ક્રિપ્શનમાં વધારે લખે છે તો એ અન્ય વિદ્યાર્થી પણ એનાથી ઘણો બધો માહિતી મેળવી શકે છે. એક આપણે હબ બનાવી રહ્યા છીએ કે જ્યાંથી વન સ્ટોપ સોલ્યુશન, દરેક પ્રશ્નોનું નિરાકરણ અહીંયાથી તમને મળી શકે. આ પ્રકારનું એક આપણું પ્લાનિંગ છે. ચલો તો જોઈએ આ રહ્યા આપણા પ્રશ્નો. ગુજરાતના કયા સિટીને બેસ્ટ સ્માર્ટ પાર્કિંગ અને બેસ્ટ સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટના એવોર્ડ મળ્યા? કયો દેશ 30 વર્ષ બાદ ભારત પાસેથી 1 લાખ ટન ચોખા ખરીદશે? તાજેતરમાં તૂટી પડેલ આર્સીમો ઓબ્ઝર્વેટરી ટેલિસ્કોપ કયા દેશમાં આવેલું છે?
40 યર્સ વિથ અબ્દુલ કલામ અનટોલ્ડ સ્ટોરીઝ નામના પુસ્તકનું વિમોચન કોણે કર્યું? અને પાંચમો ક્વેશ્ચન છે એ ઇંગ્લિશનો ક્વેશ્ચન છે, એમાં તમારે એ બી સી યા ડી ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. એ બી સી યા ડી તમને ઓપ્શન આપેલા છે. ગાંધીજી વોઝ શૂટેડ બ્લેન્ક અપિસ્ટોલ બ્લેન્ક નથુરામ ગોડસે. એમાંથી કયો આન્સર આવશે? એ તમારે એ બી સી યા તો ડી, જે પણ આન્સર આવતો હોય તમારે અહીંયા લખવાનો છે. તો મિત્રો આ હતા આપણા કરંટ અફેર્સના ટોપિક્સ જે 27 ડિસેમ્બરના ખૂબ મહત્વના છે. હા, યાદ રાખજો કે આજે પીઆઈ મોક ટેસ્ટ 27 ડિસેમ્બર અને 30 ડિસેમ્બર તમારે પીઆઈની મોક ટેસ્ટ આપવાની ભૂલશા નહીં. ચાલો, તો આ હતા આપણા આજરોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ડિસ્કસ કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બર્ડ્સ કરંટ અફેર.